સબસ્ક્રાઇબ કરો વાત્સલ્ય કોચિંગ એકેડમી YouTube ચેનલને અને નવા વિડિયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું બિલકુલ ના ભૂલતા. तो नमस्कार विद्यार्थी मित्रों, फरी एकવાર हार्दिक स्वागत છે વાત્સલ્ય એકેડમી ઓનલાઈન YouTube ચેનલ પર. મિત્રો આપણે જે છે એ BMC નું અત્યારે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર માટે પર્ટિક્યુલરલી. અને ફર્સ્ટ વિડિયોની અંદર આપણે 9 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. ઓકે, બોર્ડની ક્ષમતા અહીંયા પૂરી થઈ જતી હોવાથી આપણે એને બાકી રાખ્યા હતા. તો આ વિડિયોની અંદર આપણે જે છે એ આગળના નેક્સ્ટ 6 ક્વેશ્ચન જે છે 10 થી 15, ઓકે, એ જોઈશું. અને સાથે સાથે એને એવી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું કે એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન જો એક્ઝામમાં પૂછાય છે તો આપણને આવડી જાય. આગળ પણ જે એક્ઝામ્સ જે આવે છે અને એ એક્ઝામ્સ ની અંદર જો કોઈ ક્વેશ્ચન આ કોઈ ટોપિક રિલેટેડ પૂછાય છે તો એ આપણને આવડવા જોઈએ. તો જ માત્ર જે પેપર આપણે સોલ્વ કરીએ એ પેપર સોલ્વ કરવાનો ફાયદો થઈ શકે. ઓકે, કારણ કે આપણને ખબર છે કે યસ ઇંગ્લિશ અને મેથ્સ ની અંદર તો રિપીટ થતા હોય છે ક્વેશ્ચન. ઓકે, મેથ્સ અને ગૌણ સેવાની પર્ટિક્યુલર વાત કરું છું. આપણે અત્યારે બેઝ લઈશું BMC નું પેપર, પણ જેને આપણે અત્યારે ટાર્ગેટ કઈ એક્ઝામ્સ ની હોય છે કે જે આવી રહી છે એક્ઝામ્સ કે જે મોટી ભરતી છે. ઓકે, તમે બીજી કોઈ પણ એક્ઝામ્સ હોય આપતા હોય તો ખૂબ જ સરસ. બધી જ એક્ઝામ્સ માટે જ્યાં પણ ઇંગ્લિશ વિષય આવતો હશે એ દરેક એક્ઝામ માટે, કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કોઈ પણ એક્ઝામ હોય એની અંદર આ વસ્તુ તો ઉપયોગી તો થાય જ છે. પણ હાલ જે હું અત્યારે જે પણ તમને એક્સપ્લેનેશન આપીશ એ એક્સપ્લેનેશન ખાસ તમને જે છે એ ગૌણ સેવાની એક્ઝામની અંદર ખૂબ જ જે છે એ ઉપયોગી થશે. કારણ કે આપણે જે હાલ મેજર ફોકસ કરવાનું છે એ ગૌણ સેવાની એક્ઝામ્સ છે. અને જે રીતે મેં ગૌણ સેવાના પેપરનું રિસર્ચ કર્યું છે એ રીતે હું તમને અહીંયા એક્સપ્લેનેશન આપવાનો પ્રયત્ન કરીશ કે ક્યાંક ને ક્યાંક તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમને જે છે એ પેપરની અંદર ફાયદો કરાવી જાય. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. અને અત્યારે જે છે આપણે પહેલો ક્વેશ્ચન જે જોઈએ એ પહેલો ક્વેશ્ચન કંઈક આવું કહે છે, once in a blue moon. once in a blue moon ઇડિયમ્સ આપણને પૂછવો છે અને એની અંદર આપણને આન્સર કે આ ચાર ઓપ્શનમાંથી આપણો આન્સર કયો થાય. હવે once in a blue moon નો મતલબ થાય છે ક્યારેક એમ, ક્યારેક થતી ઘટના માટે આપણે ક્વેશ્ચન આપણે જે યુઝ કરીએ છીએ એ છે once in a blue moon. ઓકે, તો ખાસ આપણને પહેલો ઓપ્શન આપ્યો છે once in a month, તો કે ભાઈ ના આવે. બાય વીકલી મતલબ દર 2 અઠવાડિયે, ના ભાઈ એ પણ ના આવે. એવરી નાઉ એન્ડ ધેન મતલબ કે હમણાં, મતલબ કે પર્ટિક્યુલર કોઈ હાલ અને ત્યારે એમ. આનો સેન્સ એવરી નાઉ એન્ડ ધેન આપણને કહેવા શું માંગે છે કે છાસવારે આવું કઈ કહેવા માંગે છે. એવરી નાઉ એન્ડ ધેન એટલે હમણાં અને ત્યારે, એ સંદર્ભમાં અહીંયા આપણે નહીં લઈએ આને. છાસવારે જે વારંવાર બનતી જે ઘટના હોય, જે પર્ટિક્યુલર બને જ જતી હોય એની માટે શબ્દ વપરાય છે એવરી નાઉ એન્ડ ધેન. ઓકે, આપણે કહીએ કે જો કે અત્યારે તો બધા MLA ચૂંટણી પતી ગયા પછી વિઝિટ નથી કરતા હોતા, પણ આપણે જનરલી અત્યારે જ્યારે ચૂંટણી આવી રહી હોય અને અત્યારે આપણે જોયું કે પેટા ચૂંટણીનો માહોલ હતો તો MLA વિઝિટ્સ હિઝ એરિયા એવરી નાઉ એન્ડ ધેન. તો ભાઈ છાસવારે એનો એરિયા જે છે એ વિઝિટ કરતો. તો એવું કંઈક કહેવું હોય મારે ત્યારે એવરી નાઉ એન્ડ ધેન નો ઉપયોગ થાય છે. ઓકે, તો એવરી નાઉ એન્ડ ધેન પણ નહીં આવે અહીંયા આગળ. તો ફક્ત ને ફક્ત એક ઓપ્શન આપણી પાસે છે એ છે ઓન રેર ઓકેઝન, મતલબ કે ભાગ્યે જ બનતી ઘટના માટે ખાસ ખ્યાલ રાખજો once in a blue moon ઇડિયમ્સ જે છે એ યુઝ થાય છે. અને ખાસ મિત્રો ખ્યાલ રાખજો કે આ ઇડિયમ જે છે એ વારંવાર પૂછાયો છે એક્ઝામની અંદર. ગૌણ સેવા લઈ લો, SSC લઈ લો અથવા કોઈ પણ એક્ઝામ લઈ લો, તમને મેં જેટલા પણ પેપર જોયા છે એમાં ઘણી જગ્યાએ મેં આ ક્વેશ્ચન જોયેલો છે once in a blue moon. ઓકે, એટલે વારંવાર જે છે એ ક્વેશ્ચન પૂછાય છે. રેલવેની એક્ઝામમાં પણ મેં જોયું છે આ ક્વેશ્ચન. એટલે વારંવાર જે છે આ ક્વેશ્ચન એ તમને એક્ઝામની અંદર જોવા મળે છે. ઓકે, અને લગભગ તમે ઇંગ્લિશ અને મેથ્સના જોશો તો એ ગૌણ સેવામાં પણ એના જ ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. એટલે આપણે ખાસ
મેથ્સ અને ઇંગ્લિશના પોર્શનની વાત કરીએ તો ખાસ તમારે જે ક્વેશ્ચન જે પાસ્ટ યરના પૂછાઈ ગયા છે એ તો કરી જ નાખવાના છે. ઓકે, એ તો 100% એમાંથી તમને ક્યાંક ને ક્યાંક 2 થી 3 માર્ક્સનો ફાયદો આ બે જ વિષયમાં તમને થઈ જશે અને એનાથી તમને ઇનડાયરેક્ટલી ફાયદો ઘણા બધા માર્ક્સનો થઈ શકે છે. ઓકે, કારણ કે એ જ આપણે બેઝ બનાવીશું એના ઉપરથી જ આપણે મહેનત કરવાની છે કે કઈ રીતનું પેપર એક્ઝામમાં પૂછાય છે, કઈ રીતે પૂછવાની શક્યતાઓ છે. ઓકે, તો ચલો નેક્સ્ટ આપણે જે ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરીએ. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ફોલોઇંગ. એ આપણને રિમેમ્બરન્સ નો સ્પેલિંગ આપ્યો છે. હવે ખાસ મિત્રો અહીંયા તમને એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે પણ વોકેબ અહીંયા તમે જુઓ કેટલું ક્લોઝ આપણને આપેલું છે. R E M M B R A N C E, R E M M B E R A N C E, R E M M B E double R A N C E અને R E M M B R A N C E. જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામની અંદર અને તમારું વોકેબ જો ઇંગ્લિશ તમારું પાવરફુલ હોય, એક્સ્ટ્રીમ લેવલ હોય અને વોકેબ તમે પ્રોપર તૈયાર કરીને ગયા હો, નો ડાઉટ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમનું વોકેબ થોડું વીક હોય છે પણ ગ્રામર એમનું ટોપ હોય છે. ઓકે, એવા વિદ્યાર્થીઓ પણ મેં જોયા છે કે જેમનું વોકેબ કદાચ થોડું વીક હોય પણ ગ્રામર એમનું ટોપ હોય છે. તો એવા વિદ્યાર્થીઓ ખાસ જ્યારે તમને એવું લાગે છે કે ભાઈ વોકેબના અંદર ક્યાંક આવો ક્વેશ્ચન પૂછી નાખે છે તો પછી પ્રેમથી અને તમને લાગે છે કે ભાઈ એટેમ્પ્ટ થઈ શકે, મને ખોટું લાગે, ડાઉટ લાગે છે, હું શ્યોર નથી, તો પછી સ્કીપ તમે કરી શકો. ઓકે, કારણ કે જ્યારે 2-3 ક્વેશ્ચન 3-4 ક્વેશ્ચન વોકેબના પૂછાય છે અને એમાંથી તમને એકાદ નથી આવડતો, એકાદ બે નથી આવડતા અને ગ્રામર તમે 80-90% કવર કરી નાખ્યું ત્યારે તમે વોકેબને પ્રેમથી સ્કીપ કરી શકો છો. ઓકે, આ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોનું ગ્રામર પર્ટિક્યુલરલી ખૂબ જ સ્ટ્રોંગ છે. અને વોકેબ માટે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે વોકેબ માટે શું કરી શકાય. તો ખાસ મિત્રો હું તમને કહીશ કે ભાઈ એવું પણ કહેતા હોય છે કે ભાઈ ધ હિન્દુ વાંચો, ધ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, પણ આ બધી હવામાની વાતો છે. જો પર્ટિક્યુલર તમે ગૌણ સેવા પરીક્ષાની તમે પ્રિપેરેશન કરી રહ્યા હો અને જો કદાચ તમે આ વસ્તુ તમે જો ફોલો કરો છો કે તમે ધ હિન્દુ વાંચો, તમને કોઈ કેવું કહે છે કે ધ હિન્દુ વાંચો, ધ ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, બધી હવામાની વાતો છે મિત્રો. એ તમે એવું કહે છે કે ભાઈ વોકેબ તમે શીખવા માટે તમે ધ હિન્દુ વાંચો, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, પણ એ વસ્તુ તદ્દન ખોટી છે. ધ હિન્દુ અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ એના વોકેબ, એના શબ્દો જો તમને ત્યારે જ ખબર પડશે કે જ્યારે તમને વોકેબ થોડું ઘણું આવડતું હશે. ઓકે, એનું વોકેબ જ તમને ત્યારે ખબર પડશે કે જ્યારે તમારામાં થોડું ઘણું વોકેબનું નોલેજ હશે. એ વસ્તુ ક્યારે છે ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ, કે વોકેબને ઇમ્પ્રૂવ કરવા માટે, વોકેબમાં વધારો કરવા માટે ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ બેસ્ટ સોર્સ છે. ઓકે, પણ આ વાત કરું છું હું જીપીએસસી ની કે જે અધર્સ એક્ઝામની કે જ્યાં મેઇન્સ રિલેટેડ તમારે કંઈ લખવાનું છે. ઓકે, અને કદાચ કોઈ અપર લેવલની કોઈ એક્ઝામ્સ હોય અને એની અંદર અપર ગ્રેડની અને એની અંદર કદાચ ઇંગ્લિશ ગ્રામર પૂછાય તો એવી બધી જેમ કે બેન્કિંગની એક્ઝામ્સ છે, બધી એક્ઝામ્સની અંદર કોઈ અપર ક્લાસમાં તમારે મેઇન્સમાં તમારે અપિયર થવાનું છે અને એવી એક્ઝામ માટે તમને ગુજરાત સરકારની તમને ધ હિન્દુ અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ કામ લાગશે. પણ જો તમે ગૌણ સેવાની તૈયારી કરો છો અને તમે વસ્તુ ફોલો કરો છો કે ભાઈ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુથી વોકેબ મને આવડશે, તો એ વસ્તુ તદ્દન ખોટી છે. તમને ખબર જ ત્યારે પડશે કે જો તમને વોકેબ થોડું ઘણું આવડતું હશે, પાયો તમારો વોકેબના અમુક શબ્દો તમારા મગજમાં હશે. ઓકે, એટલે ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ એ તમારું વોકેબ જે છે એ ઇમ્પ્રૂવ કરશે, નહીં કે તમને આવડશે. મતલબ કે પહેલી જ વસ્તુ એ કે આપણે વોકેબ માટે રેડી રેકનર અથવા તો અક્ષરની જે બુક આવે છે એ પહેલા તો બેઝિક થી તૈયાર કમ્પ્લીટ કરી નાખવાની છે. 15-20 વાર વાંચી નાખવાની છે, 10-15 વાર વાંચી નાખવાની છે. એકવાર વાંચો અને વોકેબ મગજમાં રહી જાય, વસ્તુ ખોટી છે. વારંવાર વાંચશો એટલે તમને 100% રહી જશે. 4 ઓપ્શન આવશે એટલે તમે સાચો ઓપ્શન ટીક કરી શકશો તો કરી શકશો અને કરી શકશો. પણ કઈ વાંચો? બેઝિક વાંચવાની છે, રેડી રેકનર અથવા તો અક્ષરની બુક જે છે એ તમે રેગ્યુલરલી તમે વાંચો, ટેવ પાડો. ઓકે, 15-20 વાર તમારું વોકેબ પતી જશે. 10-15 વાર કહું છું, મિનિમમ 10 વાર તો તમારે વાંચવી જ પડશે. ઓકે, અને મતલબ કે મતલબ એટલું બધું તમે એમ મગજ પર લોડ લઈને ન વાંચો. તમે એને ઇઝીલી મતલબ ડે બાય ડે તમે એક સાથે ના વાંચો બેસો. ડે બાય ડે તમે એને વાંચતા જાઓ. એનાથી તમારા મગજની અંદર વોકેબનું પહેલા ભંડોળ આવી જશે. ઓકે, અને હું કહું છું ક્લાસ 3 માટે ઇનફ છે. ક્લાસ 3 માટે ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ વાંચવાની જરૂર નથી. ગૌણ સેવાની તૈયારી કરતા હોય અને આવું બધું આ ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુ વાંચવાની બિલકુલ કોઈ પ્રકારની જરૂર નથી. ઓકે, ખાસ મિત્રો કહું છું
કે જો તમે ગૌણ સેવાની જ પર્ટિક્યુલર તૈયારી કરતા હોય તો આ ખોટા માર્ગે ન દોડતા. ધ હિન્દુ 100% એકવાર નોકરી લાગી જાઓ અને પછી તમને એવું છે કે ખાલી બસ મારે નોલેજ માટે વાંચવું છે, વસ્તુ અલગ છે. બાકી પર્ટિક્યુલર ગૌણ સેવાની પરીક્ષા માટે ક્લાસ 3 માટે જો તમે ધ હિન્દુ કે ધ ઇન્ડિયન એક્સપ્રેસ તમે રોજ વાંચવા બેસો છો અને એનો મતલબ શું છે કે તમે એની અંદર ગૌણ સેવાની પરીક્ષાની અંદર પૂછાય છે ગુજરાતનો ઇતિહાસ અને તમે વાંચી જાઓ છો ભારતનો ઇતિહાસ, તો કંઈ કામનું જ નથી. આવી જ વસ્તુ છે કે તમને પૂછાય છે બેઝિક, મતલબ કે બેઝિક વોકેબ, અને તમે ઇન્ડિયન એક્સપ્રેસનું એક્સ્ટ્રા ઓર્ડિનરી વોકેબ તૈયાર કરીને જાઓ છો, એ કંઈ મતલબનું જ નથી. ઓકે, એટલે ખાસ અથવા તો અક્ષર અથવા તમે રેડી લેટર કોઈ પણ પ્રિફર કરી શકો, પણ આ બુક એક ઘૂઘરા જેવી તૈયાર કરી નાખો અને એક્ઝામની અંદર એકાદ બે વોકેબ એવા પૂછાઈ જાય કે નથી આવડતા અને તમને બીજું બધું તમે એટેમ્પ સારી રીતે કર્યું છે, 90% એક્યુરસી છે તમારી, તો પ્રેમથી વોકેબ છોડી દેવું. ઓકે, કારણ કે એકાદ બે વોકેબ તો એવું હોય કે ક્યાંક બહારથી કંઈક એવો શબ્દ આવી જાય જેના વિશે આપણને ખબર ન પણ હોય. ઓકે, એટલે વોકેબ માટે ખાસ તમે તમારી જોડે ભંડોળ છે અને તમારે કોઈ મેઇન્સ એક્ઝામ લખવી છે નોલેજ માટે અથવા તો તમારે કોઈ મેઇન્સ એક્ઝામમાં તમારે અપિયર થવાનું છે, તો જ ધ હિન્દુ અથવા ધ ઇન્ડિયન એક્સપ્રેસને તમારે ફોલો કરવું. ક્લાસ 3 માટે ખોટા ગેરમાર્ગે દોરાવું નહીં. કંઈ જ નોલેજ માટે ઠીક છે, બાકી પરીક્ષાની અંદર ગૌણ સેવાની પેટર્ન પ્રમાણે કંઈ જ કામ નહીં લાગે ધ હિન્દુ અને ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ઓકે, આ હું તમને યુટ્યુબના માધ્યમથી કહું છું મિત્રો. ઓકે, એટલે ખાસ બેઝિક વોકેબ તૈયાર કરવાનો છે અક્ષરમાંથી અથવા તો રેડી રેકનરમાંથી, અને જે છે એને વારંવાર જે છે એ રિવિઝન કરવાનું છે. એકાદ બે ક્વેશ્ચન એવું પૂછે છે કે તમારે એક્સ્ટ્રીમ લેવલની તૈયારી હોય તો પછી તમને નહીં આવડે, તો પછી એ કોઈને વોકેબ નહીં આવડે. ઓકે, તો ખોટા ગેરમાર્ગે દોરાવો નહીં. અને ખાસ એ જ વસ્તુ છે કે આપણે કેટલા ટ્રેક ઉપર રહીને મહેનત કરીએ છીએ. ઓકે, આ બધી વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખૂબ જ મેટર કરેલી હોય છે. તમે કઈ એક્ઝામને ટાર્ગેટ કરો છો એના પર ડિપેન્ડ છે કે તમારે શું વાંચવું અને શું ન વાંચવું. ઓકે, ક્લિયર છે? એટલે આડેધડ ઊંધું નાખીને કોઈ પણ પ્રકારનું જે મટીરિયલ છે એ ખોટું રિફર ના કરો કે જેમાંથી એક્ઝામમાં કંઈ પૂછાતું જ નથી. ઓકે, બિલકુલ જે છે એ ટ્રેક ઉપર વેલ ડિફાઇન્ડ પાથ ઉપર જે છે એ મહેનત કરવાની છે. ચલો આપણે આગળનો જે આ જોઈએ તો કરેક્ટ સ્પેલિંગ કયો છે, તો રિમેમ્બરન્સ ઓપ્શન ડી જે છે એ આમાં કરેક્ટ સ્પેલિંગ છે. હવે આ હું તમને શું કહું, સ્પેલિંગ છે એ તો સ્પેલિંગ તમને આવડે તો જ તમે આ એટેમ્પ કરી શકો. હવે આમાં તમને કઈ એક્સપ્લેનેશન હોય નહીં. રિમેમ્બરન્સનું સ્પેલિંગ જોઈ લો, કદાચ આગળની કોઈ એક્ઝામમાં પૂછાયું તમને કામ લાગે. અને પૂછાય એવું સ્પેલિંગ છે REMEMBRANCE રિમેમ્બરન્સ. ઓકે, અહીંયા તમે જોશો તો ડબલ આર નથી આવતું અને BR પછી એક જ એ આવે છે, રિમેમ્બરન્સ. ઓકે, અહીંયા તમે જોશો તો અહીંયા એ આપેલું છે, અહીંયા આપણે આવશે E. REMEMBRANCE, બી પછી પણ E કે એ કશું આવતું નથી. ઓકે, અહીંયા E છે એ પણ નહીં આવે, ખાલી REMEMBRANCE આ રિમેમ્બરન્સનું સ્પેલિંગ થાય છે. એમાં વધુ એક્સપ્લેનેશન ના હોય, ખોટો ટાઈમ આપણે વેસ્ટ ન કરીએ. નેક્સ્ટ વાત કરવી છે the branch of medical science which deals with the problems of the world. મેડિકલ શાખાની જીવ વિજ્ઞાનની એવી શાખા કે જે વૃદ્ધોના પ્રોબ્લેમ જોડે ડીલ કરે છે, એને શું કહેવાય છે? ઓન્કોલોજી એટલે કેન્સર નું નિદાન કરે એ શાસ્ત્ર. કેન્સર નિદાનની જે શાખા હોય એને આપણે ઓન્કોલોજી કહીએ છીએ, એટલે ઓન્કોલોજી નહીં આવે. ઓકે, આપણે વાત કરીએ આગળ તો જીરિયાટ્રિક્સ. યસ, જીરિયાટ્રિક્સ નો મતલબ થાય છે the branch of medical science that deals with problems of old age. આ વસ્તુ તમે યાદ રાખવા માટે તમને હું તમને એક શબ્દ આપી શકું છું કે તમે યાદ રાખો જીર્ણ. જીર્ણ એટલે આપણે ગરડું એવા ઘણીવાર આપણે યુઝ કરતા હોય છે. જીર્ણ થઈ ગયું, જૂનું થઈ ગયું, ગરડું થઈ ગયું. તો એ સંદર્ભમાં જીર્ણ એટલે તમે ગરડું, આવા શબ્દો પરથી જીરિયાટ્રિક્સ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો જીરિયાટ્રિક્સ એટલે સાયન્સ એવું છે, એવી શાખા છે કે જે ગરડાના પ્રોબ્લેમ સાથે ડીલ કરે છે. ઓકે, ઓબ્સ્ટેટ્રિક્સ એટલે તમે જોયું હશે કે જે મેડિકલની જે શાખા છે કે ગાયનેકોલોજિસ્ટ જે ડોક્ટર છે, MS, એમાં તમે ક્યારેક તમે જોયું હોય, ક્યારેક તમે કોઈની ડિગ્રી વાંચી હોય તો નીચે લખેલું હશે કે MS OBS, આવું તમને લખેલું હશે. અહીંયા તમને OBS લખેલું હશે, મતલબ કે ગાયનેકોલોજિસ્ટ, ગાયનેક જે ડોક્ટર હોય છે એના રિલેટેડ આ શબ્દ છે ઓબ્સ્ટેટ્રિક્સ.
ઓકે, એન્ડોક્રિનોલોજી એટલે કે અંતઃસ્ત્રાવો જે છે, અંતઃસ્ત્રાવોના રિલેટેડ જે પણ શાખા છે એને આપણે એન્ડોક્રિનોલોજી કહીએ છીએ. સ્વાદુપિંડ એ બધી અંતઃસ્ત્રાવી જે ગ્રંથિઓ છે, પિટ્યુટરી ગ્રંથિ છે, આ બધી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવ રિલેટેડ પણ જે પણ તમારું જીવ વિજ્ઞાનની જે શાખા છે એને આપણે એન્ડોક્રિનોલોજી કહીશું. ક્લિયર વસ્તુ છે? તો આપણો સાચો જવાબ આવશે જીરિયાટ્રિક્સ. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ક્લિયર છે. આગળ આપણે વધીએ તો ખાલી જગ્યા વર્ક હાર્ડ યુ વોન્ટ સક્સીડ. અનલેસ વાળો શબ્દ છે, અનલેસ આપણને ઓપ્શનમાં આપેલું છે તો ખાસ ધ્યાન રાખીશું કે જે સેન્ટેન્સની અંદર અનલેસ પાર્ટ આપ્યો છે એ સેન્ટેન્સમાં નેગેટિવ વાક્ય નહીં આવે. અનલેસ આપ્યું છે, માનો કે અહીંયા તમને અનલેસ આપ્યું છે તો અનલેસ જોડે એક વાક્ય હશે, એના પછી અહીં બીજું વાક્ય હશે, તો આ વાક્ય ક્યારેય નેગેટિવ નહીં આવે અને આ વાક્ય હંમેશા નેગેટિવ આવશે. ઓકે, અનલેસ જોડેનું વાક્ય હંમેશા પોઝિટિવ આવશે, મતલબ પોઝિટિવ ઇન ધ સેન્સ કે નકાર અર્થમાં જ પણ વાક્ય નકાર નહીં હોય. ઓકે, અને નેગેટિવ જોડે જે છે એ વાક્ય જ નેગેટિવ આવશે, વાક્ય જ નકાર આવશે. અનલેસ ની જોડે વાક્ય અથવા અનલેસ તમને પાછળ આપ્યું હોય, માનો કે તમને અનલેસ અહીં આપ્યું છે પાછળ, તો એની જોડે હંમેશા વાક્ય કેવું આવશે? હકારા વાક્ય આવશે અને એની આગળનું વાક્ય નકાર આવશે. ખાસ ખ્યાલ રાખો. ઓકે, એટલે આપણે આના ઉપરથી જોઈએ તો તમે જુઓ કે અહીંયા હું અનલેસ લઉં છું તો અહીંયા પાછળ નેગેટિવ તો છે, વોન્ટ મતલબ કે વિલ નોટ નું શોર્ટ ફોર્મ નેગેટિવ છે, તો આગળનું વાક્ય નકાર તો નહીં જોવાય, હકાર જ વાક્ય હશે. તો જુઓ, હવે જુઓ, અનલેસ યુ ડોન્ટ મતલબ મેં તમને કીધું કે નકાર વાક્ય અનલેસ જોડે નહીં આવે, મતલબ કે આ આપણો જવાબ નથી. હવે જુઓ, લેસ્ટ તો આપણને ખબર છે લેટની સૂડ વાળી રચના છે, એક બધું લેસ્ટ હતો, સૂડ આવશે. ઓકે, કે ભાઈ વર્ક હાર્ડ લેસ્ટ યુ શુડ ફેલ, કે તમે નિષ્ફળ ન થઈ જાઓ એના માટે તમે મહેનત કરો. એટલે લેસ્ટ પણ અહીંયા રચનામાં આવતું નથી, એટલે લેસ્ટનો સવાલ જ નથી. અનલેસ યુ અને અનલેસ યુ ડુ નોટ. હવે અનલેસ યુ ડોન્ટ અને અનલેસ યુ ડુ નોટ માં કોઈ ફરક છે ખરો? ભાઈ કશું ફરક નથી. એટલે નકાર છે એટલે નકાર તો અહીંયા આવવાનો નથી, એટલે હકાર વાક્ય એક જ રહ્યું. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત નહીં કરો તો તમે સફળ નહીં થાઓ. ઓકે, એ વાક્ય અનલેસ એ પોતે જ નકાર શબ્દ છે, એટલે એની જોડે ફરી નકાર વાક્ય ક્યારેય નહીં આવે. ખાસ ખ્યાલ રાખજો. એક્ઝામ ની અંદર વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. અનલેસ ની રચના વારે છાસ વારે એવરી નાઉ એન્ડ ધેન આપણે કહી શકીએ કે વારે છાસ વારે પૂછાય છે. ઓકે, એક્ઝામ ની અંદર તમે જોવા મળશે, તમે પેપર જોશો તો તમને ખાસ આ ક્વેશ્ચન તમને વારે છાસ વારે તમને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ. હવે 14મા નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે હિઝ માસ્ટર ખાલી જગ્યા એન એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. હિઝ કન્ડક્ટ એટલે તેને જે કર્યું એના એક્સપ્લેનેશન માટે એના માસ્ટરે એને બોલાવ્યો, એના બોસે એને બોલાવ્યો. ઓકે, કોલ્ડ ઓફ નો મતલબ થાય છે, ખાસ ખ્યાલ રાખજો, કોલ્ડ ઓફ નો મતલબ થાય છે ટુ કેન્સલ કરવું. ઓકે, આઈ કોલ્ડ ઓફ અ ટ્રીપ ટુ માઉન્ટ આબુ. મેં હવે મારી માઉન્ટ આબુની ટ્રીપ જે છે એ કેન્સલ કરી. ઓકે, કોલ્ડ અપ એટલે કોઈને ફોન મતલબ કોઈને ફોન કરવો, એ સંદર્ભમાં કોલ્ડ અપ નો જે છે એ યુઝ થતો હોય છે. ઓકે, આઈ હેવ ઓલ ધ લિસ્ટ ટુ કોલ અપ ટુડે. મારી પાસે બધા લિસ્ટ છે આજે કોલ કરવા માટે. ઓકે, એટલે કોલ અપ નો મતલબ થાય છે મતલબ ફોન થી કોઈના જોડે વાત થતી હોય, મતલબ કે રિલેટેડ ટુ ફોન કોલ. ઓકે, કે આપણે કોઈને કોલ કરીને બોલાવતા હોય એ સંદર્ભમાં જે વાત છે એ કોલ, મતલબ કે કોઈને ફોન કરવાના સંદર્ભમાં છે. કોલ્ડ ઓન એટલે આમંત્રણ આપવું. કોલ્ડ ઓન એટલે આમંત્રણ આપવું, એ સંદર્ભમાં તમે લઈ શકો. આમંત્રણ ઇન ધ સેન્સ આપણે અહીંયા સભા ચાલતી હોય, ઓકે, અને હોસ્ટ જે છે એ સ્ટેજ ઉપર ઊભા હોય અને બોલે કે આઈ કોલ્ડ ઓન મિસ્ટર નરેન્દ્ર મોદી ફોર ધ સ્પીચ ઓન ધ સ્ટેજ. આઈ કોલ્ડ ઓન મિસ્ટર નરેન્દ્ર મોદી ફોર ધ સ્પીચ ઓન ધ સ્ટેજ. ઓકે, મતલબ કે હું નરેન્દ્ર મોદી આવેલા છે, એ સાઈડમાં બેઠા છે ખુરશીમાં, તો એમને હું બોલાવું છું એમની સ્પીચ માટે. તો શું કહે છે? આઈ કોલ્ડ ઓન મિસ્ટર નરેન્દ્ર મોદી ફોર ધ સ્પીચ ઓન ધ સ્ટેજ. એમને હું સ્ટેજ ઉપર બોલાવું છું સ્પીચ માટે.
તો એ સંદર્ભમાં કોલ્ડ ઓન નો ઉપયોગ થાય છે. કોલ્ડ ઓન એટલે આમંત્રણ આપવું, બોલાવવું. ઓકે, પણ ખાસ આ જે છે એ નિમંત્રણ બોલાવવા માટે, મતલબ કે એમને કંઈ કામ માટે બોલાવવા. કોલ્ડ ફોર એટલે આમંત્રણ આપવું. ઓકે, હવે અહીંયા આપણને શું કહે છે કે કોલ્ડ ફોર એટલે આપણને કોઈક વાત માટે બોલાવવા. મતલબ કે કોલ્ડ ફોર નો મતલબ કે માનો કે આપણને આપણા બોસ જે છે, બોસ ધારો કે કોઈ હોય તો એ પ્રેમથી ના કહે, મતલબ પ્રેમથી ઇન ધ સેન્સ મતલબ કે એ ક્લેરિફિકેશન આપે, એ કામ થવું જોઈએ એ સંદર્ભમાં. ઓકે, તો એવા સંદર્ભની અંદર કોલ્ડ ફોર વપરાય છે. ઓકે, એ જનરલ સેન્સની અંદર કંઈક ની માટે બોલાવવું એના માટે કોલ ફોર વપરાય છે. ઓકે, કોલ ઓન એટલે આમંત્રણ આપવું. ઓકે, અને કોલ ફોર એટલે ની માટે બોલાવવું એક સામાન્ય સેન્સની અંદર. તો હિઝ માસ્ટર કોલ્ડ ફોર એન એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. કન્ડક્ટ એટલે જે છે એ આ કંઈક કર્યું હોય, કંઈક કરવાના અર્થમાં છે. એને જે કામ કર્યું એ કામ કરવાના અર્થમાં છે કન્ડક્ટ. આપણે કહીએ છીએ જનરલી ઇન ધ સેન્સ કે ધ ટીચર પનિશ ધ સ્ટુડન્ટ ફોર હિઝ મિસકન્ડક્ટ. એને જે ખરાબ કામ કર્યું, ખરાબ કૃત્ય કર્યું એના માટે જે છે એ મેડમે એને પનિશ કર્યું. ઓકે, એ રીતે કન્ડક્ટ એટલે એનું કામ, કન્ડક્ટ એટલે કામ તમે કહી શકો. ઓકે, તો હિઝ માસ્ટર કોલ્ડ ફોર એન એક્સપ્લેનેશન ઓફ હિઝ કન્ડક્ટ. મતલબ કે અહીંયા આપણો જવાબ શું આવશે? કોલ્ડ ફોર. ઓકે, આ ખાસ આ જે કહેવાય છે એ કહેવાય છે ફ્રેઝલ વર્બ. અને ફ્રેઝલ વર્બ ખાસ તમારે યાદ કરી નાખવાના. આ ચાર છે એ તો ખાસ હવે તમને આવડવા જોઈએ. ક્યાંક ક્વેશ્ચન આમાંથી નીકળી જાય તો તમારો સાચો પડવો જોઈએ. ઓકે, એટલે આ રીતે જ તમારું જે છે એ વોકેબ, એ શબ્દથી તમારું વોકેબ બનશે. ઓકે, ખાસ આ ચાર શબ્દો હવે એમાં તમારે ભૂલ પડવી જોઈએ નહીં. કોઈ પણ એક્ઝામમાં પૂછાય છે પણ આ ચાર શબ્દો જે છે એ તમને આવડવા જોઈએ અને જોઈએ છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ શું કહે છે કે ભાઈ she has an attractive figure but her temper is the most. ખાલી જગ્યા કે ભાઈ એની ફિગર જે છે એ એટ્રેક્ટિવ છે પણ એનો ગુસ્સો એ ખાલી જગ્યા. ઓકે, તો શું કહે છે કે આપણે જોઈએ તો એ તમને કોમ્પ્લેક્સ આપ્યું છે. કોમ્પ્લેક્સ એટલે જટિલ. ઓકે, કોમ્પ્લેક્સ નો મતલબ થાય છે કે જટિલ. ઓકે, ડિસ્ટ્રેક્ટિંગ એટલે ના ગમવું એવું, ના ગમવું એવું, ડિસ્ટ્રેક્ટિંગ. અનપ્રેડિક્ટેબલ એટલે અણધાર્યું, મતલબ કે જે આપણે અનપ્રેડિક્ટેબલ કે ભાઈ વરસાદ પડે, અચાનક વરસાદ પડે આપણે કહીએ અનપ્રેડિક્ટેબલ રેન. ઓકે, કે ભાઈ એનું આગાહી ના હોય, આગાહી વગર જે થઈ જાય, મતલબ કે બિલકુલ અચાનક. અનપ્રેડિક્ટેબલ મતલબ કે આપણે કહી શકીએ કે અણધાર્યું કહી શકીએ આપણે. ઓકે, કે જેની આપણને આશા ના હોય એવું, એને આપણે શું કહીશું? અનપ્રેડિક્ટેબલ. જનરલી તમને ગુજરાતી, સિમ્પલ ગુજરાતીમાં એટલે તમને સમજાવું છું કે એ વાક્યથી તમને ખબર પડે કે વસ્તુ કહેવા શું માંગે છે. ઓકે, અને રિપલ્સિવ એટલે ધૃણાત્મક. ન આપણે જે છે અહીંયા એટ્રેક્ટિવ આપ્યું છે, એટ્રેક્ટિવ એટલે આકર્ષિત અને રિપલ્સિવ એટલે ધૃણાત્મક. આપણે મતલબ કે એટ્રેક્ટિવ નું જે છે એ ઓપોઝિટ થાય છે રિપલ્સિવ. ઓકે, તો અહીંયા આપણો જે સાચો જવાબ છે એ રિપલ્સિવ થશે. અને ખાસ અહીંયા તમને ઓપ્શનમાં નીચે કીધું છે કે ભાઈ વિરોધી શબ્દ એવું કંઈ તમને આપ્યું છે, તમે જોઈ લેજો બાબત કે ભાઈ ફાઇન્ડ ધ, આપણે કહી શકીએ એન્ટોનિમ્સ ઓફ ધ, ફાઇન્ડ ધ એન્ટોનિમ્સ ઓફ એટ્રેક્ટિવ. આવું કંઈ તમને આપેલું છે. નીચે તમને કીધું છે કે ઓપોઝિટ તમારે શોધવાનું છે એવું તમને આપેલું છે. એટલે એટ્રેક્ટિવ એનું વિરોધી આપણે ફાઇન્ડ કરવાનું છે, તો વિરોધી થશે રિપલ્સિવ. ઓકે, તો ખાસ આપણે જોઈશું કે આપણે આ જે છે 6 ક્વેશ્ચન જોયા વિડિયોની અંદર, એના રિલેટેડ જેટલા પણ આપણે જેમ કે આ 4 બ્રાન્ચ જોઈ, બીજા જે ફ્રેઝલ વર્બ જોયા. ઓકે, અને જે પણ આપણે આમાં જોયું છે, જેમ કે આપણે અનલેસ વાળો મુદ્દો જોયો કે અનલેસ જોડે હંમેશા વાક્ય હકારમાં જ આવે છે, નકારમાં નથી આવતું. અને એના સિવાયનું જે સેન્ટેન્સમાં વાક્ય હોય એ વાક્ય હંમેશા નકાર આવે છે. ક્લિયર છે? તો આ વસ્તુ તમને એક્ઝામની અંદર ખૂબ જ ફાયદો કરાવશે. ત્યાં ને ક્યાંક તમે એક્ઝામમાં જશો એટલે તમને આ વસ્તુ જોયું હશે તમે તો તમને એક્ઝામમાં યાદ આવશે કે ના ખરેખર વિડીયોમાં જોયું હતું અને પૂછાયું. ઓકે, એટલે ખાસ મિત્રો જે પણ વસ્તુ હું વિડીયોમાં લઈને આવું છું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. અને એ તમને કદાચ એક્ઝામ આપીને પછી તમે જુઓ તો તમને એવું ના થાય કે સારું મેં પહેલા જોયું હોત તો મારો 1 માર્ક્સ વધારે આવે. ઓકે, એટલે મહેરબાની કરીને જેટલા પણ હું વિડીયો મૂકું એ હું કોઈ પણ પ્રકારનું ફાકા મારવા માટે હું વિડીયો નથી કરતો કે એક વસ્તુ લઉં અને એના પર હું 10-15 મિનિટ ચર્ચા કરું લાંબી. ઓકે, જ્યાં કામની હશે ત્યાં હું ચર્ચા કરીશ, બાકી ટુ ધ પોઈન્ટ
જે છે એ ભણાવવામાં માંગુ છું કે જે ડાયરેક્ટલી તમને એક્ઝામમાં દેખાય. ઓકે ભાઈ નોલેજ છે પણ નોલેજને માર્ક્સમાં કન્વર્ટ નહીં થાય. તો મેં તમને કીધું છે એમ કે માર્ક્સનો કોઈ મતલબ નથી. ઓકે તો જે નોલેજ જે માર્ક્સ અપાવે એવું નોલેજ અત્યારે લેવાનું છે. એકવાર એક્ઝામ પાસ થયો તમને સેટિસ્ફેક્શન થઈ જાય કે ભાઈ ના હવે બસ કોમ્પિટિટિવ એક્ઝામમાંથી મારે હાથ મૂકી દેવા છે, એક નોકરી આવી ગઈ, તો ભાઈ તમે પછી ખાલી નોલેજ માટે તમે ભણો તો ચાલે. ઓકે પણ તમે ક્લાસ 3 બની જાવ છો, ભાઈ તમને એવું હું ક્લાસ 1 2 બનું, ત્યારે પણ તમારે એવું નોલેજ લેવાનું કે જે તમને ક્લાસ 1 2 ના માર્ક્સ અપાવવામાં તમને કામ લાગે. ઓકે તો એ જ દ્રષ્ટિએ હું એવું તમને અહીંયા તમને એવું પીરસું છું કે જે તમને એક્ઝામની અંદર માર્ક્સ અપાવે. ઓકે તો ક્લિયર છે. આજના માટે આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયોની અંદર કંઈક નવા ટોપિક સાથે મળીશું. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય. અને જો યસ કે તમે હજી સુધી જો ટેલિગ્રામ ગ્રુપમાં ના જોઈન થયો તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો, જેના કારણે તમને અપડેટ મળતી રહે. ઓકે અહીં તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈ શકો છો, નીચેની લિંક પણ છે ડિસ્ક્રિપ્શનની અંદર. જો તમે ના જોઈન થયા હોય તો જોઈન થઈ જજો, જેના કારણે અપડેટ જે છે તમને મળતી રહે. ઓકે તો મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય અને વાંચતા રહો. અને આપણે સૌ એવી આશા રાખીએ કે આવનારી પરીક્ષાની અંદર સૌ જે છે એ સફળ થાઓ અને તમને મનગમતી જે પોસ્ટ છે તમે પાવો. ઓકે મળીએ નેક્સ્ટ અંદર. ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.